ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના તોરના ગામે એક અનોખું અને પ્રેરણાદાયક આયોજન જોવા મળ્યું, જ્યાં બિસ્મિલ્લાહ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા બીજો ભવ્ય મુસ્લિમ સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નમાં કુલ 21 નવ દંપતીઓએ સાદગીપૂર્ણ માહોલમાં મુસ્લિમ વિધિ અનુસાર જીવનની શરૂઆત કરી। ખાસ વાત એ રહી છે કે દરેક દંપતીને જીવન જરૂરી વસ્તુઓ પણ ભેટ રૂપે આપવામાં આવી, જેથી તેઓ નવા જીવનમાં મજબૂત શરૂઆત કરી શકે। આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે કે સમાજમાં લગ્ન પ્રસંગે થતા અનાવશ્યક ખર્ચા અને કુરિવાજોને દૂર કરી સરળ અને સંસ્કારી પરંપરાને પ્રોત્સાહન આપવું। કાર્યક્રમમાં વડોદરાના પીર હઝરત નૈયર બાપુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આસપાસના ગામોના મસ્જિદોના ઇમામોએ પણ પોતાની હાજરી આપી આ પ્રસંગને ગૌરવ આપ્યું। આ સમગ્ર આયોજન મોહમ્મદી સુન્ની મુસ્લિમ કમિટી તોરના દ્વારા સફળપૂર્વક કરવામાં આવ્યું હતું। પ્રસંગ દરમિયાન તોરના અને આસપાસના ગામોના વડીલો અને યુવાનો ખડેપગે રહી સેવા બજાવતા નજરે પડ્યા, જે સમાજની એકતા અને સહકારનું જીવંત ઉદાહરણ બની ગયું।